ये मेरी ख्वाहिशें कि तू साथ रहे, जाने क्या है अब आपका विचार, ये मेरी मंजिलें अब तो पास है किस। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ગાઈસ, તમે બધા કેમ છો? હું તો મસ્ત મજામાં જ છું ગાઈસ. તો આજનો બ્લોગ બસ આજે ફાઇનલ મેચ છે આરસીબી વર્સિસ પંજાબ. તો આજનો બ્લોગ બસ એ ફાઇનલ મેચ ઉપર જ રહેવાનો છે. તો ગાઈસ જોઈએ, હું આજે ઘરમાં બધાને કહેવાનો છું કે હું પંજાબ સાઈડ છું અને ઘરવાળા બધા જ આરસીબીના ફેન છે. તો જોઈએ ગાઈસ, હું બધાને કહીશ કે હું આરસીબીના વિરુદ્ધમાં જ રમવાનો છું આજે. તો એ લોકોના રિએક્શન જોઈશું અને આજની મેચ જોઈશું, શું થાય છે શું નહીં અને કોણ જીતે છે જોઈએ આપણે ગાઈસ. ચાલો ગાઈસ, તો આપણે મેચ સ્ટાર્ટ થઈ ત્યારે મળીએ ગાઈસ. તો જો પ્રેમ અહીંયા બર્ગર ખાઈ છે. ભાભી, આરસી, અને ગાઈસ અહીંયા આપણા માટે બર્ગર રેડી થઈ છે અને પ્રેમભાઈએ તો અહીંયા સ્ટાર્ટ આપી દીધું છે ગાઈસ. તો ભાભી આપણને અત્યારે રેસીપી બતાવશે બર્ગરની. ગાઈસ, તો ભાભી બર્ગર બનાવે છે જો. ગાઈસ, તો સોનું પણ અહીંયા બર્ગર ખાઈ છે મસ્ત, અને આરચી પણ. સોનું ટેસ્ટ કેવો છે એનો? એક નંબર. એવું લાગે છે કે બહારથી જ મંગાવ્યું. આરચી, આનો ટેસ્ટ કેવો છે? તો આરચીને મસ્ત લાગે છે બર્ગર, અને ભાભી અહીંયા આજુ બર્ગર જ બનાવે છે ગાઈસ. તો અત્યારે અમે લોકો અહીંયા મેચ જોવા માટે આવ્યા છે બોક્સ ક્રિકેટમાં. વ્હાઈટ બોલ, આઉટ 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 આઉટ. ગાઈસ, એક વિકેટ પડી ગઈ છે. બીજો પ્લેયર આવી ગયો છે, ફૂલ બોડી વાળો છે, જોઈ લો તમે. મને લાગે છે આ વિન કરી જશે મેચ. ये आउट. पगला गया है बॉलर. Six guys, six. Oh, ball sir. સિક્સ છે ગાય, સિક્સ. 22 રન રહ્યા છે અને ઓવર પતી ગઈ છે. અરે ગાઈસ, गाइस प्लेयर पैसा मांगे 10 रुपये. आप 10 रुपये વિકેટ હતી ગાઈસ. અત્યારે આપણે ટીચર જઈએ છે મસ્ત. પહેલવાન આવી ગયો છે રમવા માટે. ચાલો ગાઈસ, તો આ લોકો તો રમ્યા કરશે. આજે ફાઇનલ પણ છે આરસીબી અને પંજાબની. જોઈએ 6. ગાઈસ, તો અત્યારે અમે લોકો સામાન લેવા માટે આવ્યા છે, ભગવાનના કપડાં લેવા માટે. આજે શોપ, આ શોપમાં અમે કપડાં લેવા જઈએ છીએ. તો હનુમાન દાદાના કપડાં તો નથી મળતા, તો જોઈએ હવે કૃષ્ણ ભગવાનના છે, લઈ લઈએ. નિકુંજ आगे आगे खाओ नहीं करेंगे
ગાઈસ તો નીકળી ગઈ છે, આ ઘી ખાવામાં નહીં ચાલે. ક્યાં છે ઘી? હા ચાલે મારા ખ્યાલથી તો. ये पण અહીંયા ફોગના ડબ્બા હું કરે છે ભગવાન સ્પ્રે છે. पर અહીંયા थोड़ी હોય आपके इंडिया में क्या चल रहा है ફોગ. ગાઈસ તો જોઈએ. बारिश ना આવે બતાવો તો કરી તો કઈ જોઈએ કે નહીં પાડજો આ બસ એક ફોટો પાડીને મોકલીને બતાવી ચાલી જાય. આમાં ઓરેન્જ કલર આપી દો. ઓરેન્જ ગાઈસ તો આપણે ફોટો મોકલી આપીએ છીએ ઘરે. ગાઈસ તો અત્યારે અમે વાઘા આ લઈ લીધા છે. હનુમાન દાદાને આ આપણે પહેરાવવાના છે. આ પણ બરાબર છે, પણ આ સિલેક્ટ કર્યું છે. આ ડન કરી દે. આ આપી દો. પેલું ફાઇનલ કરી દીધું છે આપણે બરાબર છે. અહીં આ બાજુ લટકેલું છે ને ગાઈસ તો અહીંયા ફોક છે, તો નિકુંજ કહી જાય અહીંયા ફોક શું કરે છે? आपके इंडिया में क्या चल रहा है ફોગ. ચાલો તો પછી મળીએ થોડી વાર પછી. અત્યારે ભગવાનના કપડાં લઈ લીધા છે વાઘા, તો ઘરે જઈને મળીએ આપણે. ગાઈસ તો અમે વાઘા લઈ લીધા છે ને અત્યારે ઘરે જવા માટે નીકળીએ છીએ. અમે ડુપ્લિકેટ આઈફોન પણ જોયો. અને ગાઈસ અત્યારે અમે ડુપ્લિકેટ આઈફોન પણ જોયા. આઈફોન એટલો મસ્ત હતો. અત્યારે અમને આ નિકુંજનું બીજું પણ કામ છે, તો એ પણ અમારે પતાવવા જવાનું છે. તો પહેલાં અમે મળીએ થોડી વાર પછી. કામ પતાવી લઈએ અને પછી મળીએ અમે. બાય કે ભાઈ. કોન્ટેન્ટ આપતા રહેશો તમને. મેક શ્યોર ટુ હિટ ધ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય ગાઈસ. ક્યાં જતા છીએ આપણે? તને મૂકવા જાઉં છું. હા તો હવે મારું કામ પતી ગયું છે, તો હવે અમારે મૂકવા જાય છે. બરાબર છે. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરતા રહેજો, તો જ તમે ફેમસ છો. સાચી વાત. પોઈન્ટની વાત કીધી છે મેં. આ ઇલેક્ટ્રિક બધું ટીવી ને બધું અહીંયા વેચાય છે. તો જો કોઈને જોઈતું હોય તો મને કોન્ટેક્ટ કરજો. અહીંયાથી નહીં લેતા. કારણ કે અહીંયા ખાવા પીવાની બધી વસ્તુ મહિલા કરે. જો રસ બસ પીવો હોય તમારે તો અહીંયા બધું મળી શકે છે. બાકી ટ્રાફિકના સિગ્નલ તો ચાલતા જ અમારા કોઈ પાલન કરતું નથી. આ બધી મોબાઈલની દુકાનો છે. એન્જોય કરતા કરતા અમે જઈએ છીએ. ગાઈસ અહીંયા બધી મોબાઈલની દુકાન તમે જોઈ. જો તમને તમારે જે ફોન લેવો હોય તમે લઈ શકો. તો એમાં અમારો કૂપન કોડ ચાલે છે નિકુંજ 05 ને વિનીત 28. ઓકે. જ્યારે પણ ફોન લેવા જાઓ ત્યાં જઈને અમારું નામ આપજો. હા ને આ કોડ કૂપન કોડ યુઝ કરજો. ફ્લેટ ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ મળી જશે. જે લોકો આપે તો હે આપશે ને. જો નહીં આપે તો અમને પાછો કોન્ટેક્ટ કરજો. કોમેન્ટમાં જણાવજો, પણ લાઈક કરીને જણાવજો તો જ ડિસ્કાઉન્ટ મળશે. ને પ્લસ સબસ્ક્રાઈબ કરજો તો એક્સ્ટ્રા તો 100% મફતમાં. આ કાકાનું બદામ છે સારું આવે છે. કાકા અમે નાના હતા ને ત્યારે આ કાકા પાસેથી લેતા હતા. હવે મોટા થઈ ગયા. હવે અમારા છોકરા આવશે તો અમે એમને ખવડાવશું. અત્યારે અમે બદામ લોલીપોપ ખાઈએ છીએ. આ રાધા કૃષ્ણનું મંદિર છે અહીંયા. તો તમારે મળવું બલવું હોય રાધા કૃષ્ણને તો અહીંયા આવી શકો છો. એ કાકા ગંજીમાં જાય છે. ફૂલ હેવી કામકાજ છે. સિસ્ટમેટિક ચાલે છે કાકા. કાકા બહુ જૂની ઘંટી છે અમારી. ગાઈસ તો મેં નિકુંજને ઉતારી દીધો છે એના ઘરે. તો હવે મળશું તમને. હું મારા ઘરે જવા માટે નીકળું છું. પણ આ ગાડી કોની છે? સિસ્ટમ પાડી દીધી. ચાલો તો બાય મિલતે. ગાઈસ તો પીસ ઓલટી વિકેટ પડી છે. અરે અહીંયા આર્ચીના રિએક્શન જોવો. દાદી પણ કહી છે કે ફોટો ગયો પીસ. બધા આરસીબી ફેન છે. જગ્ગુ કહી છે હજુ વિરાટ છે. આર્ચી તો અત્યારે અમે લોકો મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે.
ગાઈસ તો અમે દર્શન કરી લીધા છે, અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા છે. અમારા ઘરની સામે જ મંદિર છે. અહીંયા અમારું ઘર છે અને અહીંયા મંદિર છે. ચાલો ગાઈસ તો ઘરે જઈને મળીએ. ગાઈસ આરસીબી ફેન જો વિરાટની વિકેટ પડી તો જગ્ગુ રડવાની તૈયારી છે. બહુ વિડીયો ના ઉતાર. ગાઈસ જગ્ગુ રડવાની તૈયારીમાં છે. જગ્ગુ ને જોયેલા જેવું ફીલ થાય છે. हो गई है जीतेंगे तो हम भी गाइस आनु मोह જોઈ લેજો ખાલી જીતેગે તો हम भी જગ્ગુ તારે કે કેવું છે જોયા કર્યો પછી દેખાઈ કોન્ફિડન્સ એનો હલી ગયો છે. જગ્ગુ નો કોન્ફિડન્સ હલી ગયો છે હવે. ગાઈસ રિએક્શન જો હમણાં ગાઈસ પાછા ચાર આવ્યા છે. આ જયલા उठा ले रे देवा, उठा ले रे बाबा. ટીવી ફેન ની હાલત જો ગઈ. જગ્ગુ સોનુ गाइस आ जाओ आरसीबी फैन. दोनों ने तो नींव रखी आकाश भैया पंजाब की नींव की हड्डी है तो आरसीबी फैन. જગ્યા બદલી નાખી કઈ ગાઈસ આ લોકો જગ્યા બદલી નાખી છે અહીંયાથી. देता है 16 साल तक की वारंटी आरसीबी फैन. हाथ लेने पड़ते हैं आपको जो गेम की रफ्तार बचा लेना प्रभु. आरसीबी फैन. बढ़िया आरसीबी फैन. आरसीबी फैन. बचा लेना प्रभु. बचा लेना टीवी बंद कर दो, नहीं जो भी मैच. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. गाइस एक विकेट आई हुई है हमारे लोगों को. આ ભાઈ બી ખુશ થઈ ગયો છે. कैच जो कला कैच ગાઈસ આ લોકો જરા ખુશ થયા છે હમણાં. ગાઈસ તો ઘરે આવી ગયો છું. જોઈએ હવે ઘરવાળાના રિએક્શન શું છે, કેમ કે હું તો પંજાબ ફેન હતો. પંજાબ હારી ગયું છે અને જોઈએ ઘરે શું થઈ છે. રાહ જોઈને જ બેઠા છે બધા મારી. ગાઈસ સોનુ કઈ કહી છે આપણને જેવું આરસીબી ફેન. જીતી ગઈ એટલે તો આ વરસાદ પણ આવે છે. ગાઈસ તો બહાર વરસાદ પણ બહુ જોરથી આવે છે. આરસીબી જીતી ગયો તો ગાઈસ વરસાદ પણ બંધ થવા લાગ્યો હવે. ચાલે છે વરસાદ, ચાલે છે. ગાઈસ પાછો ફાસ્ટ થયો. કેવું લાગ્યું આજે મેચ જીતી ગયા હતા? તમારું મોં કાળો કરવાનો છે. ગાઈસ તો આ લોકો મારું મોં કાળું કરવાનું કહી છે. ડોક્ટર કો પતી જ ગઈ છે અને મેચ જોવાની ઘણી મજા આવી છે અને મેં અને મારા કાકા મળીને જગ્ગુની, સોનુની અને આરસીની એટલી મજા લીધી છે, કેમ કે મેં તમને પહેલાં જ કીધું હતું કે હું પણ આરસીબીનો જ ફેન છું, પણ આ લોકોની આપણે મજા લઈશું કે હું પંજાબ સાઈડથી છું. તો ગાઈસ મેં અને મારા કાકા મળીને બરાબર આ લોકોની મજા લીધી છે, તો અમને મેચ જોવાની પણ મજા આવી છે. તમે બ્લોગ જોજો એટલે તમને બધાના રિએક્શન પણ ખબર પડશે અને
મેચ કોણ જીતું કોણ નહીં તો તમને ખબર પડી જ ગઈ છે, પણ તમે બ્લોગ જોજો એટલે તમને મજા આવશે. તો ગાઈસ બસ હવે હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ ગાઈસ. બાય. तेरी हंसी पर मैं मर ही ना जाऊं.